ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીના એક શ્રમજીવીનું કરુણ મોત નિપજતા લાઇટના થાંભલા ઉપર વાયરિંગનું કામ કરવા ચડેલો યુવાનનું જમીન ઉપર પટકાતા કરુણ મોત નિપજ્યું હતું. રાજેન્દ્રભાઈ સાવનભાઈ રાઠોડ ઉંમર 35 વર્ષ રહેવાસી નાગપુરનું હતું, જેનું પ્રાણ પંખેરું થાંભલા પરથી પટકાતા ઉડી ગયું હતું. નાગપુરથી કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરી પેટીયું રડવા આવેલ નવયુવાનોને કાર્ડ ભરકી જતા પરિવારમાં માતમ છવાયો હતો. માલપુર ગામની પાછળ આવેલ આંતરિયાળ વિસ્તારમાં આવેલ કંપનીમાં કેબલના વાયર નાખવા ચડેલ યુવાને પોતાના પ્રાણ ગુમાવ્યા છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે લાઇટના થાંભલા પર ચડી કામ કરનાર મજૂર પાસે કોઈ સેફટીના સાધનો કેમ હતા કે કેમ? કોન્ટ્રાક્ટરમાં કામ કરનારો કંપનીને કોન્ટ્રાક્ટરે વીમો હતો, આ કેમ? આવા અનેક પ્રશ્નો મરણ જનાર માટે ઉભા થયા છે. ઘટનાની જાણ કાવી પોલીસને થતા કાવી પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોવું જઈ રહ્યું છે કે મરનાર યુવાન અને એક સામાન્ય મજૂરને ન્યાય મળે છે કે કેમ, કે પછી જંબુસર પંથકમાં આવેલ કંપનીઓમાં અને કોન્ટ્રાક્ટમાં કરતા આવા પરપ્રાંતિયો રોટલો રડવા આવે અને પ્રાણ ધુમાવતા જ રહેશે અને જવાબદારી તંત્ર મહો પર આંગળી મૂકી આવી બનાવની રાહ જોતું જ રહેશે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ.